ગ્રહોના રાજા સૂર્ય 15 મે 2025 થી આવશે વૃષભ રાશિમાં। તો 15 મે 2025 થી આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ધન તથા મકર રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી પોતાના મિત્ર શુક્રની વૃષભ રાશિમાં ગોચર કરવાના છે। વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 15 મે 2025 ના રોજ બપોરે 12:30 થશે। વૈદિક જ્યોતિષમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં પ્રવેશ કરવાના છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય એ ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે, તો ઘણાના જીવનમાં નકારાત્મક અસર પણ કરશે। તો આવું જાણીએ તમારી રાશિ પર સૂર્ય ગોચરની 15 મે 2025 થી આગામી એક માસ કેવી થશે અસર। હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, એટલે કે ધન રાશિના જાતકોની। ધનુ રાશિના જાતકો માટે સૂર્ય 9મા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા 6ઠા ભાવમાં થશે। આના પરિણામે તમને અનુકૂળ પરિણામો મળતા હોય એવું શક્ય નહીં બની શકે। તમારી પ્રગતિ ધીમી રહી શકે છે અને એવી શક્યતા છે કે તમારા ખર્ચા એટલા વધી જાય કે તમારે ઉધાર પણ કોકની પાસે લેવા પડે। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો ધન રાશિના જાતકો તમને સરેરાશ સંતોષ મળી શકે છે, જેના કારણે તમે કામમાં રસ ગુમાવી શકો છો અને તમારી નોકરી બદલવાનું પણ વિચારી શકો છો। જે લોકોને પોતાનો વ્યવસાય છે એમને આ સમય દરમિયાન તેમના હરીફો તરફથી સખત સ્પર્ધાઓનો સામનો કરવો પડી શકે છે અને એના કારણે નુકસાન થવાની શક્યતાઓ પણ તમારા માટે દેખાઈ રહી છે। નાણાકીય જીવનની વાત કરીએ તો આ ગોચર દરમિયાન તમને સરેરાશ બચત અને વધુ ખર્ચાઓનો સામનો કરવો પડી શકે છે। સંબંધોની દ્રષ્ટિએ જોઈએ તો ગેરસમજણ અને પરસ્પર સમજણના અભાવને કારણે તમને અનિચ્છનીય દલીલોનો સામનો સંબંધોમાં કરવો પડી શકે છે, જે સંબંધોને નબળા પાડી શકે છે, માટે સંબંધોમાં સાવધાની જરૂરી છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ ગોચર દરમિયાન તમને ગળા સંબંધિત ચેપ લાગી શકે છે, માટે સ્વાસ્થ્યને લઈને પણ સચેત રહેજો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। મકર રાશિના લોકો માટે સૂર્ય 8મા ભાવના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા 5મા ભાવમાં થવા જઈ રહ્યું છે। પરિણામે તમારે નફો મેળવવા માટે ધીરજ રાખવાની જરૂરત પડી શકે છે, નહીંતર તમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન એવી શક્યતા છે કે તમને કાર્યસ્થળ પર તમારા કામ માટે તે પ્રશંસા ન મળે જેની તમે અપેક્ષા રાખી રહ્યા હતા। વ્યાવસાયિક દ્રષ્ટિએ જોઈએ જો તમે શેર બજારમાં સામેલ છો તો તમને સરેરાશ નફો મળી શકે છે, જે તમને સંતોષ ન પણ આપે। મકર રાશિના જાતકોના નાણાકીય જીવનની વાત કરીએ તો તમે બચત કરવામાં અને વધુ પૈસા કમાવામાં નિષ્ફળ જઈ શકો છો। નસીબ તમારા પક્ષમાં ન હોય તેવી શક્યતાઓ આ સમય અવધિમાં ઊભી થઈ શકે છે। તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવન સાથી માટે ભાવનાત્મક રીતે ઉપલબ્ધ ન હોઈ શકો, જેના કારણે સંબંધ જાળવી રાખવો મુશ્કેલ બની શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમને ઉતાર ચઢાવોનો સામનો કરવો પડી શકે છે, કારણ કે તમને ગળા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે, માટે સ્વાસ્થ્યને લઈને સચેત રહેવું જરૂરી છે। તો ધન તથા મકર રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યનું વૃષભ રાશિનું ગોચર તમારી રાશિ પર કઈ કાબુ કરી શકે છે પ્રભાવ। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઈક અને શેર કરજો। હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।